આજરોજ આદિવાસી સેના પાર્ટીની હેડ ઓફિસે આદિવાસી સેના પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભા યોજાઈ અને તેમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાગ લેવાનું નક્કી કરવામાં આવ્યું. અને હાલે જ્યારે આઝાદીના 75 વર્ષ પછી પણ સામાન્ય ભારતીય નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને આદિવાસીઓનું જોડે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને આઝાદી જેવી લાગણી ફિલિંગ નથી થતી એવું નથી લાગતું ત્યારે અને હાલે જ્યારે જે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ આદિવાસી વિરોધી વક્તવ્ય આપ્યું છે અને રબારી ચારણ ભરવાડને સપોર્ટ કરીને ફરીથી આદિવાસીને અનામતમાં લેવાની વાત કરી છે ત્યારે અને એ બાબતે આદિવાસીઓના મસીહા ગણાતા ચૈતર વસાવા, આદિવાસીઓના મસીહા ગણાતા કોંગ્રેસના અનંત પટેલ અને આદિવાસીના નવા મસીહા પેદા થયેલા અને ગુજરાત રાજ્યના સહપ્રવક્તા એવા ધવલ પટેલે અને અન્ય સામાજિક સંસ્થાઓના વ્યક્તિઓએ, નેતાઓએ આજ સુધી એક પણ પ્રકારનું વક્તવ્ય આ બાબતે નથી આવ્યું ત્યારે આદિવાસીઓના સમગ્ર હિતને ધ્યાનમાં રાખીને અને સામાન્ય ભારત દેશના નાગરિકોને ન્યાય અપાવવા માટે આદિવાસી સેના પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંપલાવે છે અને આ બાબતે જેમણે પણ ઉમેદવારી નોંધાવી હોય તેમણે આદિવાસી સેનાની હેડ ઓફિસ ઉપર સંપર્ક કરવો.